નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ થઈ છે 28 ને વાર થયો છે રવિવાર। રવિવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને આપણે વાત કરીશું। સાથે ગુજરાતની અંદર વાવણી લાયક ક્યારે વરસાદ થવાનો છે તેની જે અમને માહિતી મળી છે તેના આધારે હું તમને માહિતી આપવાનો છું। સાથે વાત કરીશું કે ગુજરાતની અંદર તો ચોમાસું આવી ગયું, પરંતુ આ ચોમાસું છે તે ક્યાં અટવાયું છે તેને લઈને આપણે થોડી ઘણી જે માહિતી સામે આવી રહી છે તે પણ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। તે પહેલાં જે પણ દર્શક મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છો તેમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ચાલો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચોમાસું આપણું ક્યાં અટવાણું છે। આપણું ચોમાસું જે છે તે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી હતી, પરંતુ આપણું ચોમાસું જે છે તે સુરત, વલસાડ, વાપી, નવસારી, વ્યારા, આહવા, ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે નીચલો પટ્ટો આવેલો છે પટ્ટાની અંદર ચોમાસું આપણું અત્યારે અટવાયેલું છે। સુરત હોય, બારડોલી હોય, વ્યારા હોય, માંડવી હોય, નવસારી હોય, વાપી હોય, જે એટલે કે જે નીચેલો ભાગ છે દક્ષિણ ગુજરાતનો એ વિસ્તારોની અંદર ચોમાસું આપણું અટવાયેલું છે। હજુ સુધી ચોમાસું આગળ નથી વધ્યું અને ચોમાસું ત્યાં નબળું પડ્યું છે, પરંતુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ ગુજરાતની અંદર પડ્યો હતો, પરંતુ હવે જે વરસાદની આગાહી કરવામાં આજે 28 તારીખની રાત્રે અને દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની આપણે જે વિંડીના માધ્યમથી માહિતી આપવામાં આવી છે તે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું। તો સૌપ્રથમ વાત કરીએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે વાપી હોય, વલસાડ હોય, આહવા હોય, નવસારી હોય એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વ્યારા, સુરત, નવાપુરા, નંદુબાર, સાકરી એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભરૂચના વિસ્તારો હોય, દહેજ હોય, રાજપીપળા હોય, ડેડિયાપાડા હોય એ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, એટલે કે છૂટો છવાયો ઝાપટા પણ પડી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। આ બાજુ બોડોલી હોય, વડોદરા હોય, ખંભાત હોય એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો કે દાહોદના વિસ્તારો હોય, ગોધરા હોય, ડાકોર હોય, નડિયાદ હોય, ખંભાત, વડોદરા, બોડોલી આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા તોફાની પવનો સાથે વરસાદ નોંધાઈ શકે છે। હવે વાત કરીએ આપણે મધ્ય ગુજરાતના જે પટ્ટાનો વિસ્તાર આવેલો છે, એટલે કે બાયડ હોય, લુણાવાડા હોય, આ બાજુ મોડાસા હોય, કલોલ હોય, અમદાવાદ હોય એ વિસ્તારોની અંદર પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે, એટલે 1 થી 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે તેવી અત્યારે આગાહી આપણને જોવા મળી રહી છે। તમે જુઓ કે ઈડર હોય, ડુંગરપુર હોય, મહેસાણા હોય, પાટણ હોય, પાલનપુર હોય એ વિસ્તારોની અંદર અત્યારે સામાન્ય વરસાદની આગાહી જોવા મળી રહી છે કે રાધનપુર, પાટણ, પાલનપુર, ડીસા, થરાદ, આબુ રોડ, કોટડા, ઈડર આ વિસ્તારોની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે, એટલે કે 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે। એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હોઈ શકે છે અને ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે। હવે આપણે ડાયરેક્ટ વાત કરીશું કચ્છ જિલ્લાની અંદર કેવો વિસ્તાર કેવું હવામાન રહેશે। તો તમે જોઈ શકો છો કે ગાંધીધામના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે કે બાકી અતિ ભારે વરસાદની આગાહી કચ્છના કોઈ જિલ્લાની અંદર તાલુકાની અંદર અત્યારે તો આપણને જોવા નથી મળી। ભુજ હોય, નખત્રાણા હોય, નલિયા હોય, છાસી હોય, માંડવી હોય, મુન્દ્રા હોય, હુડકા હોય, રાપર હોય આ વિસ્તારોની અંદર કોઈ અત્યારે ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે। તો તમે જોઈ શકો છો કે મોરબીના આજુબાજુ વિસ્તારો આવેલા છે, તાલુકાઓ આવેલા છે, ગામડાઓ આવેલા છે, વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ
પડી શકે છે, એટલે કે 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે। આ વિસ્તારોની અંદર પણ 1.5 ઇંચ કરતાં એટલે કે સુરેન્દ્રનગરના આજુબાજુના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। આ બાજુ દરિયા કિનારે વિસ્તાર આવેલા જામનગરના વિસ્તારોની આજુબાજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। રાજકોટના વિસ્તારો હોય, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। તમે જોઈ શકો છો કે દરિયા કિનારે વિસ્તારો આવેલા છે, વિસ્તારોની અંદર પવન પણ 30 થી 35 કિમી પ્રતિ કલાક ઝડપે ફૂંકાઈ શકે છે। આ બાજુ જૂનાગઢના વિસ્તારો હોય એટલે કે કાઠિયાવાડી જે વિસ્તાર છે એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેતપુર હોય, અમરેલી હોય, ધારી હોય, વેરાવળ હોય, કોડીનાર હોય, રાજુલા હોય, રાજુલાના આજુબાજુ વિસ્તારો છે એટલે કે ધારીનો પટ્ટો માંડી અને રાજુલાના પટ્ટાની અંદર અમરેલી આવી ગયું, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। આ બાજુ મહુવા હોય, પાલીતાણા હોય, અલંગ હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરના વિસ્તારો હોય, ભાવનગરના આજુબાજુના જે પણ વિસ્તારો છે વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે, એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ હશે, તાલુકાઓ હશે, ગામડાઓ હશે, એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને વરસાદી માહોલ પણ જામી શકે છે। હવે આપણે વાત કરીએ કે ચોમાસું જે છે તે નવસારી, વલસાડ, સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના શેડે અટવાયેલું છે અને હવે ધીરે ધીરે ગુજરાત તરફ પણ તેનો જે ભેજ મળશે તેને અનુકૂળ પવનો મળશે એમ આગળ વધશે। પરંતુ હવે આપણે વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। આપણે 30 તારીખ અને મંગળવારનો મેપ ખોલ્યો છે, તેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સામેલ કરવામાં આવ્યા છે, મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓ સામેલ અંદર છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હજુ સુધી 30 તારીખ સુધી કોઈ વાવણી લાયક વરસાદની અત્યારે આગાહી જોવા નથી મળી, પરંતુ સૌરાષ્ટ્રનો જિલ્લો હોય, મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તારીખ 5 સુધી વરસાદ પડી શકે છે અને ચોમાસું જે અટવાયેલું છે તે ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જે વાવણી લાયક વરસાદ નહીં નોંધાયો હોય ત્યાં પણ વરસાદ પડી શકે છે તેવું અત્યારે અનુમાન સામે આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।